નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એની અંદર આજે આપણે જે વિષય ભણવા જઈએ છીએ સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ બીજો પ્રકરણ 3. પ્રકરણનું નામ છે કંપનીની સ્થાપના વિધિ. આજે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જોઈએ કે કંપની જે છે એ કંપનીની અંદર એનો આપણે અર્થ, પછી કંપની સેક્રેટરીના લક્ષણો, એ બધું આગળ આપણે જોઈ ગયા છે. હવે આજે આપણે કંપનીનો અર્થ અને તેના લક્ષણો અને તેના અલગ અલગ તબક્કાઓ જોવાના છે. તો પહેલાં આપણે જોઈએ તેનો અર્થ. કંપનીનો અર્થ અથવા તો તેની વ્યાખ્યા. કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલ રીતે કોઈ ચોક્કસ અર્થ નથી. એટલે કે કંપનીની ક્યાંય વ્યાખ્યા કે ક્યાંય અર્થ હોતા નથી, પણ કંપની જે છે એ કંપની કાયદાકીય રીતે એને ચલાવવામાં આવે છે અને તે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કૃત્રિમ વ્યક્તિત્વ એટલે કે એ કૃત્રિમ છે, એને માણસ દ્વારા બનાવવામાં આવી છે, તેને માણસ દ્વારા ચલાવવામાં આવે છે, તે પોતે પોતાની મેળે કંઈ કામ કરી શકતી નથી. એટલે એ કૃત્રિમ વ્યક્તિત્વ છે તેવો તેનો અર્થ થાય છે. એટલે કંપની જે છે એ કંપનીની કાયદાકીય રીતે અને ટેકનોલોજીની રીતે આપણે જોઈએ તો કોઈ અર્થ નીકળતો નથી, પરંતુ જે બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિત્વ અથવા કૃત્રિમ વ્યક્તિત્વ એવો એનો અર્થ થાય છે. એટલે કે કાયદાકીય રીતે એને ચલાવવામાં આવે છે અથવા તો કૃત્રિમ રીતે એને ચલાવવામાં આવે છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય, મૃત્યુ પામે, પણ કંપનીના અસ્તિત્વમાં કોઈ પણ અસર થતી નથી. એટલે કે કંપની જે છે એ કંપનીના અસ્તિત્વ, એટલે કે કંપની જે છે એ કંપનીની જ્યારે સ્થાપના કરવામાં આવે છે, કંપનીને તો કે પાયેથી ઊભી કરવામાં આવે છે, પણ એની અંદર રહી ગયેલા જે માણસો જે છે તો એ માણસો બદલાઈ જાય, નવા સભ્યો આવે, જૂના સભ્ય વયા જાય, કોઈ નિવૃત્ત થઈ જાય, કોઈ મૃત્યુ થઈ જાય, પણ એનાથી કંપની જે છે એ કંપનીને કંઈ નુકસાન થતું નથી. આપણે જ જોઈએ છે રિલાયન્સ છે, એસઆર છે, ટાટા બિરલા છે, એવી મોટી મોટી અત્યારે ફેક્ટરીઓ, કંપનીઓ ચાલે છે. તો એની અંદર કેટલા કર્મચારીઓ આવે છે, કેટલા કર્મચારીઓ જતા હોય, કેટલા મૃત્યુ પામતા હોય, તો શું એનાથી એ કંપનીઓને નુકસાન થયું છે? નથી થયું. શું કામ? એને તો કે એ કાયદેકીય રીતે ચાલે છે અને પ્લસ તો કે એ કૃત્રિમ વ્યક્તિત્વ છે, એટલે કે એને માણસ દ્વારા ચલાવવામાં આવે છે, એટલે એની કોઈ ચોક્કસ વ્યાખ્યા થતી નથી. આપણે એને વ્યાખ્યા જોઈએ કે કંપની ધારા 2013 પ્રમાણે, જો જૂનો કંપની ધારો કયો હતો 1956, નવો કંપની ધારો જે છે 2013 પ્રમાણે, કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની અથવા તો અસ્તિત્વમાં આવી ગયેલી કંપની. એટલે આનો અર્થ જે છે એ અર્થ સાદો અને સિમ્પલ થાય છે કે કંપની જે છે એ કંપની કાયદાકીય રીતે અને ટેકનિકલ રીતે કોઈ ચોક્કસ અર્થ નથી, તે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને કાયદાકીય વ્યક્તિત્વ દ્વારા તે અસ્તિત્વમાં આવેલી છે. એમાં કોઈ પણ વ્યક્તિ આવે કે જાય કે નિવૃત્ત થાય કે મૃત્યુ પામે, પણ એના અસ્તિત્વમાં કાંઈ ફેર પડે નહીં. હવે આપણે જોઈએ કંપનીના લક્ષણો. તો કંપની જે છે એ કંપનીના અલગ અલગ આપણને અહીંયા લક્ષણો આપી ગયેલા છે કે કંપનીનું વ્યક્તિત્વ છે કેવું છે? સ્વતંત્ર છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે અને કંપની કાયદાકીય સ્વતંત્ર અસ્તિત્વમાં આવી ગયેલી છે. એટલે આપણે અહીંયા પહેલો જ આપણે પોઈન્ટ જોઈએ છીએ કે કયો આવે છે? અલગ અલગ આપણને 8 અહીંયા લક્ષણો આપી ગયેલા છે. એટલે 8 લક્ષણોમાં આપણે પહેલું જોઈએ છે સ્વતંત્ર વ્યક્તિત્વ. તો કંપની જે છે એ કંપનીનું વ્યક્તિત્વ છે એ કેવું છે? સ્વતંત્ર છે અને આ એક વિશિષ્ટ એનું લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર અસ્તિત્વ છે. કાયદાકીય રીતે અને સ્વતંત્ર, એમાં તમે, હું કે કોઈ કંપની જે છે બનાવનાર છે
એ પોતે શું છે તો કે બધા જે સભ્યો છે તેના દ્વારા ચાલે છે, એટલે એના પર કોઈ નિયંત્રણ રાખી શકતું નથી. એ સ્વતંત્ર રીતે કંપનીને ચલાવી શકાય છે. ત્યાર પછીનો બીજું જોઈએ, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપની કાયદાકીય અસ્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારી માલિકીની છે. જો કંપની જે છે એ કેવી છે તો કે કાયદાકીય રીતે અને કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એટલે કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિકી છે. કોની છે તો કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ તરીકે સંપત્તિ અને માલિક જે છે એ માલિકીની જવાબદારી કોની છે તે વ્યક્તિની રહે છે. પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે, છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના પણ થઈ શકે છે. આપણને ખબર છે કે કોઈ પણ સભ્ય કંપનીની અંદર જોડાય તો એની જવાબદારી કેટલી છે, એને જે શેર ખરીદ્યા છે તો એ શેર સુધીની જ એની જવાબદારી હોય છે. પણ અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓની પણ સ્થાપના છે તે સ્થાપના કરવામાં આવતી હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ આપણે, કાયમી અસ્તિત્વ. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગી કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. શું કહે છે? કંપની કૃત્રિમ રીતે ચાલે છે અથવા તો કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે, એટલે કે એને વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે અને તે કૃત્રિમ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એ વર્ષો સુધી રહે છે. જો કંપનીમાં નુકસાન ન જાય અને કંપની ફડચામાં ન જાય તો એનું અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ કાયમ માટે રહે છે. અને તેના સભ્યોનું જો મૃત્યુ થાય કે માંદગી જે છે એ માંદગી આવે, એટલે કે કોઈ વ્યક્તિ બીમાર થાય તો પણ કંપનીનું અસ્તિત્વ જે છે એ કાયમી રહે છે, એટલે એનું અસ્તિત્વ ક્યારેય પણ મટતું નથી. અલગ મિલકત. કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે, વેચી શકે છે. કોઈ પણ શેર હોલ્ડરો કંપનીની માલિકી ઉપર કોઈ અધિકાર નથી, એટલે કે મિલકત જે છે એ કંપનીની છે, એટલે એ કંપનીની મિલકત હોવાથી એ મિલકત જે છે એ કંપનીના વ્યક્તિ જે છે એ વ્યક્તિની હોવાથી તે એ મિલકતને ખરીદી પણ શકે છે, વેચી પણ શકે છે અને એ મિલકત જે છે એ શેર હોલ્ડરો જે છે શેર હોલ્ડરોને આપી પણ શકે છે. પણ મિલકત ઉપર કોઈ પણ વ્યક્તિ પોતાનો કાયદાકીય રીતે, એટલે કે જે શેર હોલ્ડર જે છે એ શેર હોલ્ડર પોતાનો હક જમાવી શકતી નથી. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે શેરોનું હસ્તાંતરણ. નિયમન પત્રમાં જણાવેલ નિયમ અનુસાર જ કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. આપણે ધોરણ 11ની અંદર આવે છે શેરનું હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે કે શેરની ફેરબદલી. શેરની ફેરબદલી એટલે કે કોઈ વ્યક્તિએ કંપનીના શેર ખરીદ્યા હોય અને પછી તે બીજી વ્યક્તિને એ શેર આપવા માંગતી હોય તો તેને શેર ફેરબદલી કહેવામાં આવે છે. અને જે વ્યક્તિના શેર વેચાઈ જાય અને જે બીજી વ્યક્તિના નામે થાય તેને શેર હસ્તાંતરણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે એ છે કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ પણ શકે. કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી પણ શકે છે. એટલે કંપની જે છે એ કાયદાકીય અસ્તિત્વમાં આવેલી છે, એટલે કાયદાકીય રીતે એ કોઈ ઉપર કાયદાકીય પગલાં લઈ પણ શકે છે. પણ ક્યારેક કોઈ એવા સંજોગો અથવા તો કોઈ નિયમ ભંગ અથવા કોઈ કરાર ભંગ અથવા તો કોઈ પણ કારણ સર્જાય ત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ આવી કંપની સામે કાયદેસરનો દાવો જે છે, દાવો એટલે કે ફરિયાદ જે છે તે ફરિયાદ કરી શકે છે. એટલે કંપની દાવો એટલે કે ફરિયાદ કરી પણ શકે છે અને ફરિયાદ ઉપર એ શું કરે છે તો કે એના ઉપર એ કાર્ય કરી પણ શકે છે. ત્યાર પછી આવે છે વ્યવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્ર વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યવસાયિક મેનેજરો કાર્યક્ષમ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે.
શું કહે છે અહીંયા તો કે કોર્પોરેટ ક્ષેત્રે વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા વધારે હોય છે, એટલે કે કંપનીની અંદર સારા એવા લાયકાતી અને જે વ્યવસાયિક એટલે કે જે મેનેજરો છે એને આકર્ષી અને એની ક્ષમતામાં વધારો કરી અને એની પાસેથી કાર્યક્ષમ અને ગતિશીલ હોય તેવા કામ જે છે તે કામ લઈ પણ શકાય છે અને એવા વ્યક્તિઓ પાસેથી કામ લઈ અને કંપની જે છે એ કંપનીને પ્રગતિના શિખરે પહોંચાડી પણ શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે નાણાકીય વ્યવસ્થા. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે અને શું કરે છે તો કે પોતે ધંધાને આગળ પણ લઈ શકે છે. એટલે કંપની જે છે એ કંપની શેર અને ડિબેન્ચર દ્વારા કોઈ પણ કંપનીની સ્થાપના થાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ એકલ વ્યક્તિ કંપનીની સ્થાપના કરે અથવા તો એકથી વધારે વ્યક્તિ કંપનીની સ્થાપના કરે ત્યારે બધા જ પાસે એટલી મૂડી ન હોતી હોય છે અથવા તો ન હોય છે. ત્યારે એ શું કરે છે તો કે પોતે બધા સભ્યો મળી અને કંપની છે એ કંપનીને ચલાવવા માટે શું કરે તો કે મૂડી છે તે મૂડી ભેગી કરે છે અને આવી મૂડી ભેગી કરી અને કંપનીની સ્થાપના કરે છે અને એમાંથી એના નામ જે છે એ નામ આવેદનપત્રની અંદર નોંધાય છે. એટલે કે મૂડીની કલમની અંદર આવા લોકોના નામ નોંધાય છે અને પછી એ જ મૂડીને વિજ્ઞાપન પત્ર દ્વારા બહાર પાડવામાં આવે છે અને જેમાંથી શેર અને ડિબેન્ચર જે છે એ લોકો ખરીદે છે અને લોકો શેર અને ડિબેન્ચર ખરીદે એમાંથી જે શું મળે છે તો કે કંપનીને જે કાંઈ મૂડી મળે છે એમાંથી કંપની જે છે એ કંપનીની ધંધાની શરૂઆત જે છે એ થાય છે અને કંપનીને વધુને વધુ આગળ જે છે તે આગળ લઈ જઈ શકાય છે. હવે આપણે જોઈએ અહીંયા કંપનીની સ્થાપના વિધિ આપણે જોવાની છે. કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું શું થાય છે તો કે પાલન કરવું પડે છે. કોઈ પણ કંપની છે એની આપણે સ્થાપના કરવી હોય તો એ તરત નથી થઈ જતી, પણ કાયદાકીય રીતે એને અસ્તિત્વમાં લઈ આવવા માટે એની ઘણી બધા નીતિ નિયમો અને જોગવાઈઓ હોય છે. ત્યારે સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ હોય છે. એટલે કે સ્થાપનાની વિધિ છે એ જટિલ એટલે કે એકદમ કેવી હોય છે તો કે જે એકદમ લાંબી હોય છે, પ્રક્રિયા છે એ લાંબી હોય છે અને એ કેવી હોય છે ખર્ચાળ હોય છે. એટલે કે એ વધુ પડતું તો કે ખર્ચ છે તે ખર્ચ માગી લે છે અને આ કાર્ય જે છે કાર્ય અચાનક થઈ શકતું નથી. તે માટે આપણે અલગ અલગ એના તબક્કા ભણવાના છે. હવે આપણે એની અંદર આપણે જોઈએ સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. એમાં આપણે આ જોઈએ છીએ કંપનીની સ્થાપના વિધિના તબક્કા. તો કંપનીની સ્થાપના વિધિના 2 તબક્કા જે છે એ જોવાના છે. પહેલું આવે છે સ્થાપના પહેલાંનો તબક્કો અથવા તો નોંધણી પહેલાંનો તબક્કો અને બીજો આવે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. એટલે આવા 2 જે છે એ 2 તબક્કા આપણને અહીંયા આપી ગયેલા છે. એમાં આપણે આજે જોઈએ પહેલો તબક્કો સ્થાપના પહેલાંનો તબક્કો અથવા નોંધણી પહેલાંનો તબક્કો છે તે જોઈએ. એની અંદર આપણે પહેલો પોઈન્ટ જોઈએ છીએ ધંધાની સ્થાપનાનો વિચાર. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. એટલે કે કોઈ પણ કંપની જે છે એ કંપનીની સ્થાપના કરવાની થાય ત્યારે એનો વિચાર કોઈ એક વ્યક્તિને અથવા તો વ્યક્તિના સમૂહ જે છે એ સમૂહને એવો વિચાર આવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. એટલે કે આ વિચાર જે છે એ વ્યક્તિને તો કે ધંધો કરવા તરફ દોરી જાય છે કે મારે આ કંપની સ્થાપવી છે, મારે આ ધંધો ચાલુ કરવો છે. એના વિચારને આગળ શું કરે છે તો કે લઈ જાય છે. સ્થાપના આ બીજા રોપણને કેટલીક કલ્પના શક્તિ અને સર્જતા સોંપે છે. એટલે કે કંપનીની સ્થાપનાનો વિચાર જે છે એ તો કે બીજ રોપણ કરે છે. એટલે કે કંપની જે છે કંપનીનું શું કરે છે તો કે નવીનીકરણ એટલે કે બીજનું રોપણ કરે છે અને કલ્પના કલ્પના કરવી એટલે કે વિચાર કરવો અને વિચારોની શક્તિ જે છે એ શક્તિને સર્જતા આપે છે. એટલે કે એક શું આપે છે તો કે વિચાર શ્રેણી નવી આપે છે અને
તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર પણ રહે છે. એટલે કે નવી વિચારસરણી કલ્પના શક્તિથી એ તો કે નવા જોખમો ઉઠાવવામાં પણ તૈયાર રહે છે અને માનવ શક્તિ તેમજ માલસામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે અને તે એટલા માટે જ કંપનીને પ્રવર્તકો માનસપુત્ર કહેવાય છે. આ પ્રશ્ન આપણે પૂછાય છે કે કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર શા માટે કહેવામાં આવે છે? તો કે કંપનીની અંદર કોઈ કંપનીની સ્થાપના કરવા અંગે કોઈ એક વ્યક્તિ અથવા તો વ્યક્તિના સમૂહને શું આવે છે? તો કે કંપનીને સ્થાપના કરવાનો એક વિચાર આવે છે. તેની અંદર તેને એ વિચાર જે છે એને આગળ ધંધો કરવા તરફ દોરી જાય છે. એને ધંધો કરવા માટેનું બીજ રોપણ કરે છે, કલ્પના શક્તિ આપે છે, સર્જકતા આપે છે, જોખમો ઉઠાવવા માટે તો કે એને શું કહે છે? તો કે તૈયારી આપે છે. માનવ શક્તિ તેમજ માલસામાનને ક્રિયાશીલ કરી અને ધંધો આગળ પણ તે વાળી શકે છે. એટલે એને માનસપુત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે પ્રાથમિક તપાસ. વૈચારિક ખ્યાલની શક્યતાઓનો નિષ્ણાંતો દ્વારા તપાસ આવે, આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે. શું કહે છે અહીંયા? તો કે ખ્યાલની શક્યતા છે એટલે કે વૈચારિક ખ્યાલ. કંપનીની સ્થાપના થાય પછી એની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. એનો આવક અને ખર્ચના અંદાજો કરવામાં આવે છે અને આવક અને ખર્ચના અંદાજો પછી જો એ સંતોષકારક લાગે તો જ એને શું કરવામાં આવે છે? તો કે આગળ જે છે તે આગળ તપાસ છે તે તપાસ કરવામાં આવે. એટલે કે કોઈ પણ ધંધો જે છે એ સ્થાપના પહેલાં એની પ્રાથમિક તપાસ કરવી જોઈએ. ત્યાર પછી આવે છે વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામ આવી શકે છે. એટલે કે કોઈ પણ ધંધો આપણે ચાલુ કરીએ તો ત્યારે એની પ્રાથમિક તપાસની સાથે એની વિગતવાર તપાસ પણ કરવી જોઈએ કે જેથી કરીને એની આપણે બાહ્યતા છે એ બાહ્યતા સૂક્ષ્મ રીતે તપાસી શકીએ છીએ. જો ન આપણે તપાસીએ, વિગતવાર તપાસ ન કરીએ તો પરિણામે આપણે નુકસાન સહન કરવું પડે છે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ, પુરવઠો, સ્થિતિ, સહાયક સેવાઓ, સગવડ વગેરે બાબતો માટે આપણે એની તપાસ છે તે તપાસ કરવી પડે છે. એટલે વિગતવાર તપાસ કરવાથી કંપની જે છે એ કંપનીનું ચિત્ર જે છે તે ચિત્ર સ્પષ્ટ કરી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે સંસાધનોની સગવડ. પ્રોજેક્ટને આગળ વધારવા નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ મશીનરી, પછી સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. શું કહે છે અહીંયા? તો કે કંપનીના ધંધાને આગળ વધારવા માટે જે નિર્ણયો લેવામાં આવે છે અને નિર્ણયો જ્યારે લેવામાં આવે છે ત્યારે અલગ અલગ પ્રકારના એની સાથે શું કરવામાં આવે છે? તો કે સાધનો, જમીનો, મશીનરીઓ, કરારો અને અન્ય વિધિઓ જે છે એ વિધિઓ માટે એની સાથે પત્ર વ્યવહાર કરવામાં આવતા હોય છે. અને છેલ્લો પોઈન્ટ આવે છે નાણાકીય વ્યવસ્થા. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બને તેને નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. કંપનીની સ્થાપના થાય છે ત્યારે સૌથી મહત્ત્વનો પોઈન્ટ બને છે નાણાકીય વ્યવસ્થા. જો નાણાંની વ્યવસ્થા હશે તો મિલકતો ખરીદાશે અને શું થશે? મિલકતો ખરીદાશે તો સાધનો ખરીદાશે અને સાધનો ખરીદાશે તો કંપનીની સ્થાપના થશે અને કંપનીની સ્થાપના થશે તો જરૂરી શું થશે? તો કે સંસાધનો જોશે અને જરૂરી સંસાધનો જો હશે તો એ લોકોને પણ એની અંદર જરૂર પડશે અને આ તમામ ખર્ચાઓ જે છે ખર્ચાઓ આવશ્યક છે અને તમામ ખર્ચાઓને પૂરા પાડવા માટે નાણાકીય વ્યવસ્થા ખૂબ જ જરૂરી બને છે. આપણે એક તબક્કો જોઈએ, હવે એના પછીનો બીજો તબક્કો પછી જોશું. નમસ્તે.